વલસાડમાં ધોળા દિવસે વૃદ્ધા અને કામવાળીને ચપ્પુની અણીએ ₹3.86 લાખની મતાની લૂંટ ચલાવી તસ્કરો ફરાર. વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં લૂંટની ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ. વલસાડ શહેરમાં ધોળા દિવસે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાકભાજી માર્કેટ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવેલા વિશાળ કોમ્પ્લેક્સમાં 3 અજાણ્યા લૂંટારુઓએ એક વૃદ્ધા અને તેમની કામવાળીને ચપ્પુની અણીએ બંધક બનાવી ₹3.86 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં રહેતા 69 વર્ષીય રંજનબેન પારેખ આજે બપોરે પોતાના ઘરે હતા, જ્યારે તેમની કામવાળી નીતાબેન ઘરનો દરવાજો ખુલ્લો રાખી સફાઈ કરી રહ્યા હતા, ત્યારે અચાનક 3 અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ રંજનબેનને બાથરૂમમાં જ પકડી લીધા અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા રંજનબેને પોતાની કાનની બુટ્ટી, બંગડી અને સોનાની જડ કાઢી આપી હતી. એટલું જ નહીં, લૂંટારુઓએ ઘરમાંથી રોકડ ₹60,000, સોનાની ચેન અને ભગવાનની ચાંદીની મૂર્તિઓ મળી કુલ ₹3,86,000ની લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ માત્ર લૂંટ કરીને અટક્યા નહોતા, પરંતુ તેમણે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. રંજનબેનના જ ઓઢણી અને ટુવાલના ટુકડા કરી તેમના હાથ પગ બાંધી દીધા હતા. કામવાળી નીતાબેનને પણ ઓઢણીથી બાંધી બાથરૂમમાં પૂરી દીધા હતા. લૂંટ દરમિયાન પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ કામવાળીના ડાબા હાથની આંગળી પર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. લૂંટ પતાવીને લૂંટારુઓ ચલો કામ હો ગયા કહી ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ઘટના બાદ ભોગ બનનાર વૃદ્ધાએ પાડોશીઓની મદદથી 112 પર પોલીસને જાણ કરી હતી. વલસાડ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ એક આરોપીએ ઓરેન્જ ટોપી અને પટ્ટાવાળું ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે બીજાએ પીળી ટોપી પહેરી હતી. આ ત્રણેય આરોપીઓ 25 થી 35 વર્ષની વયના હોવાનું અનુમાન છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમારે ત્યાં કામવાળી આવી, એ કચરા પોતું કરતી હતી, એટલે દરવાજાને લોક નહીં કરેલું હતું. કચરા પોતું કરીને પછી લોક કરે. એનું કામ બાકી હતું, અહીં સુધી પોતું મારે આવ્યા. આ રૂમમાં થોડું બધું બાકી હતું, એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર. એકના હાથમાં મોટો છરો હતો, તે છરો બતાવીને તેને એકદમ દબાવીને પાછળ ખેંચી ગયા, પાછળના રૂમમાં લઈ ગયા. ને હું બાથરૂમમાં હતી. પછી તે એક છરો લઈને ભાઈ બાથરૂમના દરવાજા પાસે ઉભો રહ્યો. મેં બાથરૂમનો દરવાજો ખોલ્યો એટલે એકદમ બાથરૂમમાં ઘૂસી ગયો. અંદર મને ધકેલીને મારું મોઢું દબાવી દીધું, નાક દબાવી દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કંઈ પહેર્યું હોય તે આપી દેવો અમને. એટલે હું તો એકદમ ગભરાઈ ગઈ. મેં કહ્યું આ શું છે, મારા બાથરૂમમાં એકદમ આવી ગયા ભાઈ. પછી કાઢી આપ્યું તરત બધું જે પહેરેલું હતું તે. ગળામાં નહીં, ચેન તો મારી ભગવાન પાસે હતી. બુટ્ટી ને જડ ને બંગડી ને એવું હતું તે કાઢી આપ્યું. એક ભાઈ હિન્દી બોલતા હતા અને 2 જણ ગુજરાતી બોલતા હતા. દેખાવમાં તો આપણા વલસાડના હોય તેવું જ લાગતું, ગુજરાતના હોય તેવું જ લાગતું હતું. કેશ લઈ ગયા, ફોન લઈ ગયા, 3 ફોન લઈ ગયા. રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.